હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણો ટૉપિક છે પોષણ. તો તેની અંદર આપણે 202 MCQ આગળના વિડીયોમાં જોઈ લીધા છે. તો આજે 203થી આપણે સ્ટાર્ટ કરીશું. જો તમે એ વિડીયો ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજનો ક્વેશ્ચન છે 203મો કે દારૂની લતવાળા લોકોને કયા વિટામિનની ઉણપ સર્જાય છે? રિબોફ્લેવિન, નાયાસિન, થાઇમિન કે સાયનોકાબાલિન? તો 203માં ક્વેશ્ચનનો આન્સર આવશે થાઇમિન. દારૂની લતવાળા લોકોને થાઇમિન વિટામિનની ઉણપ સર્જાય છે. 204 વિટામિન B12 માટે કયું વિધાન ખોટું છે? એ. આ વિટામિન DNA બનાવવા માટે જરૂરી છે. આ વિટામિનની ખામીથી સિકલ સેલ એનિમિયા થાય છે. આ વિટામિનની ખામીથી ચેતાતંત્રને નુકસાન થાય છે. કે આ વિટામિન સાયનોકાબાલામિન તરીકે ઓળખાય છે. તો 204માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. આ વિટામિનની ખામીથી સિકલ સેલ એનિમિયા થાય છે. આ વિધાન ખોટું છે. 205 વિટામિન સી માટે કયું વિધાન સાચું નથી? એનો મતલબ કયું વિધાન ખોટું છે? તો એ. તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. બી. વિટામિન સીની ઉણપથી થતા રોગોમાં હાડકાના સાંધામાં દુખાવો થાય છે. સી. વિટામિન સીની ઉણપથી ઘામાં રૂજ મોડી આવે છે. કે ડી. વિટામિન સી ફણગાવેલા કઠોળમાં હોતું નથી. તો આન્સર આવશે ડી. સી ફણગાવેલા કઠોળમાં હોતું નથી. 206 નીચે જણાવેલ પૈકી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય નથી? વીએમસી એસએસઆઈની એક્ઝામમાં 2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. રિબોફ્લેવિન, રેનિડોલ, પાયરિડોક્સિન કે સાયનોકોબાલામિન? તો આન્સર આવશે બી. રેડિનોલ. 207 વિટામિન B12નું રાસાયણિક નામ જણાવો. એ. ફોલિક એસિડ, સી. પેન્થોથોનિક એસિડ, બી. સાયનોકોબાલામિન કે ડી. ટોફોફેરોલ? તો આન્સર આવશે બી. 208 વિટામિન સીનું બીજું નામ શું છે? એ. બીટા કેલ્વિક એસિડ, બી. એક્સોબિક એસિડ, સી. સલ્ફોસોલિક એસિડ કે ડી પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે બી. એબ્સ્કોબિક એસિડ. 209 વિટામિન B12નું બીજું નામ જણાવો. એ. રિબોફ્લેવિન એબાઈ, નાયાસિન, સાયકોબાલિન એમાઇન કે ડી. થાઇમિન? તો આન્સર આવશે સી. 210 વિટામિન ડી શાના માટે ખૂબ જ અગત્યનું છે? એ. લોહીના બંધારણમાં, બી. હાડકાના બંધારણમાં, સી. અંતઃસ્રાવના બંધારણમાં કે ડી. નખના બંધારણમાં? તો આન્સર આવશે બી. હાડકાના બંધારણમાં વિટામિન ડી ખૂબ જ ઉપયોગી છે. 212 એન્ટીપોલિન્યુરાઇટિકલ વિટામિન કયું છે? એ. થિયામિન, બી. ટોકોફેરોલ, ડી. આપેલ પૈકી એક પણ નહીં કે સી. ફોલિક એસિડ? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. થિયામિન. એન્ટીપોલિન્યુરાઇટિકલ વિટામિન કયું છે? તો થાઇમિન છે. 213 આંખની સાચવણી તથા જોવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવતા વિટામિન નીચેના આપેલા વિકલ્પો પૈકી કયા છે? બી, ડી, એ કે સી? તો આન્સર આવશે વિટામિન એ. 214 વિટામિન B6નું રાસાયણિક નામ ખાલી જગ્યા છે. તો નાયાસિન, સાયનોકોબાલામિન, થાઇમિન કે પાયરિડોક્સિન? તો આન્સર આવશે ડી. પાયરિડોક્સિન. 215 નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? એ. વિટામિન એ રતાંતરણાપણું, બી. વિટામિન સી તો સ્કર્વી,
આયોડીન તો ગોઈટર, કે વિટામિન B1 તો એનિમિયા. તો શું આન્સર આવશે 215માં? તો કયું ખોટું છે? વિટામિન B1 તો એનિમિયા. 216 સાયનોકોબાલામિન શેમાંથી મળતું નથી? વનસ્પતિ, ઈંડા, ભેંસનું દૂધ કે દૂધનો પાવડર? તો આન્સર આવશે એ, વનસ્પતિમાંથી મળતું નથી. 217 અનુગામી ખોરાકમાંથી કયો ઘટક અપાચ્ય છે અને જેમાંથી કોઈ પોષક ઘટક મળતું નથી પરંતુ આપણા શરીર માટે મહત્વનું છે? ખનિજ ક્ષાર, પ્રોટીન, રેસા કે વિટામિન્સ? તો આન્સર આવશે સી, રેસા. 219મો ક્વેશ્ચન, પુખ્ત વયના સ્ત્રી પુરુષને વિટામિન ડીની કેટલી જરૂરિયાત છે? 1 માઇક્રોગ્રામ, 10 માઇક્રોગ્રામ, 20 માઇક્રોગ્રામ કે 5 માઇક્રોગ્રામ? તો આન્સર આવશે બી, 10 માઇક્રોગ્રામ. પુખ્ત વયના સ્ત્રી પુરુષને વિટામિન ડીની કેટલી જરૂરિયાત છે? તો 10 માઇક્રોગ્રામ જેટલી જરૂરિયાત છે. 220 વિટામિન એ, ડી, ઈ અને કેના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યાની જરૂર પડે છે. ચરબી, પ્રોટીન, ઉત્સેચકો કે પાણી? તો આન્સર આવશે એ, ચરબી. 221 એન્ટી સ્ટરીલિટી વિટામિન કયું છે? એન્ટી સ્ટરીલિટી વિટામિન કયું છે? વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે કે વિટામિન એ? તો 221માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, વિટામિન ઈ એ એન્ટી સ્ટરીલિટી વિટામિન છે. 222મો ક્વેશ્ચન, નીચેના પૈકી ખાલી જગ્યા વિટામિન ડીનું ખૂબ જ સારું પ્રાપ્તિ સ્થાન છે? સોયાબીન, માછલીના યકૃતનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી કે પપૈયું? તો આન્સર આવશે માછલીના યકૃતનું તેલ. તે વિટામિન ડી માટે ખૂબ જ પ્રાપ્તિ સ્થાન છે. 223 નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન નથી? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ કે વિટામિન કે? તો આન્સર આવશે વિટામિન સી એ ફેટ સોલ્યુબલ નથી. 224 વિટામિન સીના પ્રમાણ સૌથી વધારે શેમાં હોય છે? સંતરા, લીંબુ, આમળા કે દ્રાક્ષ? તો આન્સર આવશે સૌથી વધારે આમળામાં હોય છે સીનું પ્રમાણ. વિટામિન સીનું પ્રમાણ સૌથી વધારે શામાં હોય છે? આમળામાં. 225 ખાટા ફળમાં કયું વિટામિન હોય છે? એ, બી, સી કે ડી? તો ખાટા ફળમાં વિટામિન સી હોય છે. 226 કયા વિટામિનની ખામીને લીધે સ્કર્વી થાય છે? વિટામિન એ, બી, સી કે ડી? તો આન્સર આવશે વિટામિન સી અને આન્સર પણ સી આવશે. 227 નીચેનો કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? વિટામિન એ, વિટામિન કે, વિટામિન ડી કે વિટામિન સી? તો આન્સર આવશે વિટામિન સી એ ગરમીથી નાશ પામે છે. 228 નીચેના પૈકી કઈ જોડ સાચી છે? વિટામિન સી તો સાયનોકોબાલામિન, વિટામિન બી તો નાઇસિન, વિટામિન B2 તો થાઇમિન, વિટામિન બી તો રાઇફોબ્લેવિન. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, વિટામિન બી તો નાઇસિન. આ જોડી સાચી છે. 229 નીચે જણાવેલમાંથી વિટામિન સીનું મુખ્ય કાર્ય શું છે? એ, ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ અને ઘામાં રૂઝ લાવવામાં મદદ કરે છે. બી, બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે. લોહીમાં શર્કરાનું નિયંત્રણ કરે છે કે આંખના રોગ સામે રક્ષણ આપે છે? તો 229માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ અને ઘામાં રૂઝ લાવવામાં મદદ કરે છે. 230 પીળા અને કેસરી રંગના ફળો અને શાકભાજીમાં કયું પોષક તત્વ વધારે પ્રમાણમાં હોય છે? લોહ તત્વ, વિટામિન સી, વિટામિન ડી કે બીટા કેરોટીન? તો આન્સર આવશે ડી, બીટા કેરોટીન.
ટી. 230માં શું આન્સર આવશે? ડી આન્સર આવશે. 231 વિટામિન એની ખામીમાં આંખમાં થતા રાખોડી રંગના ત્રિકોણ આકારને શું કહેવામાં આવે છે? ટપકાને. ત્રિકોણ આકારના ટપકાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જેરોસિસ કોર્નિયા, બીટોટ સ્પોટ, કેરેટોમલેશિયા કે જેરોક્સિસ કંજક્ટિવા. તો 231માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, બીટોટ સ્પોટ. શું આવશે? બીટોટ સ્પોટ. 232 નીચેનામાંથી જળ દ્રવ્ય વિટામિન કયો છે? વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે કે વિટામિન ડી. તો આન્સર આવશે એ આન્સર આવશે. 32માં આન્સર આવશે એ, વિટામિન સી એ જળ દ્રવ્ય વિટામિન છે. 233 શરીરમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન એ, વિટામિન ડી કે સી. તો આન્સર આવશે શરીરમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે વિટામિન સી જરૂરી છે. 234 નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણમાં સહાયતા કરે છે. વિટામિન ઈ મંદ પ્રકાશમાં જોવામાં મદદ કરે છે. વિટામિન કે અસંતૃપ્ત વસા આલ્વને નષ્ટ થતું અટકાવે છે. કે લોહીને ગંઠાવવામાં મદદ કરે છે વિટામિન એ. તો કઈ જોડ સાચી છે? તો આન્સર આવશે એ. વિટામિન ડી એ કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણમાં સહાય કરે છે. બધા જ ખોટા છે. 235 એન્ટીપોલિન્યુરાઇટિકલ વિટામિન કયું છે? થિયામિન, ટોકોફેરલ, ફોલિક એસિડ કે એક પણ નહીં. તો આન્સર આવશે એ, થિયામિન. 238 રેટિનોલ ઇઝ ધ અધર નેમ ઓફ વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ઈ. તો રેટિનોલ તો શું આવશે આન્સર? વિટામિન એ. 239 પેરિડોક્સિન ઇઝ વિચ વિટામિન? તો વિટામિન B2, B6, B4 કે B12. તો આન્સર આવશે બી, B6. તો 240 વિચ વિટામિન ઇઝ નીડેડ ફ્રોમ હેલ્ધી આઈસાઇટ? તો વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન એ કે વિટામિન ડી. તો આન્સર આવશે વિટામિન એ. 241માં ક્વેશ્ચન ખાલી જગ્યાથી ઉર્જા ઉત્પન્ન થતી નથી. કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન કે વિટામિન. તો આન્સર આવશે ડી, વિટામિનથી ઉર્જા ઉત્પન્ન થતી નથી. 242 વિટામિન B2 વિટામિન B2 નું બીજું નામ શું છે? થિયામિન, નિયાસિન, રિબોફ્લેવિન કે પાયરિડોક્સિન. તો આન્સર આવશે સી, રિબોફ્લેવિન. 243 વિટામિન કે શરીરના કયા ભાગમાં બને છે? ફેફસા, યકૃત, આંતરડા કે કિડની. તો આન્સર આવશે 243માં સી, આંતરડામાં. વિટામિન કે શરીરના આંતરડાના ભાગમાં બને છે. 244 વિટામિન એનું બીજું નામ શું છે? રેટિનોલ, ટોકોફેરલ, ઓક્સકોબિક એસિડ કે થિયામિન. તો 244માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, રેટિનોલ. 245 નીચે દર્શાવેલા જોડકા જોડો. તો વિટામિન B1, B2, B3, B6 ને B12. અને સામે છે રિબોફ્લાવિન, નાઇસિન, પાયરિડોક્સિન, થિયામિન અને સિયાન્કોબોલ્યુમિન. તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી. જોડકા જોડવાના છે. તો 245માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 246 વિટામિન એ માટે સર્વોચ્ચ સ્ત્રોત કયો છે? કોડ લીવર ઓઇલ, લીલા શાકભાજી, આમળા કે જામફળ.
તો આન્સર આવશે એ કોડ લીવર ઓઇલ. 247 કંકોત્રી ફળો, સોરી ગાઈસ, 247 ખાટા ફળો પદ્ધતિમાં શું મળે, સોરી, ખાટા ફળોમાંથી શું મળે છે? વિટામિન એ, વિટામિન બી કે વિટામિન સી કે વિટામિન ડી? તો 247માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. ખાટા ફળોમાંથી શું મળે છે? તો વિટામિન સી મળે છે. 248 નાઇટ બ્લાઇન્ડનેસ નીચેનામાંથી કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ કે વિટામિન કે? તો આન્સર આવશે એ વિટામિન એ. 249 નીચેનું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. નીચેનું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ કે વિટામિન બી? તો શું આન્સર આવશે? તો 249માં આન્સર આવશે વિટામિન બી એ પાણીમાં દ્રાવ્ય છે. 250 ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી છે. ખાલી જગ્યા ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી છે. વિટામિન ડી, કે સી કે એ? તો આન્સર આવશે એ વિટામિન ડી. 251 રાત્રિના સમયે દેખાતું ન હોય તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સ્વપ્નદ્રષ્ટા, રંગ અંધત્વ, રતાંધણાપણું કે આપેલ તમામ? તો આન્સર આવશે સી રતાંધણાપણું. 252 સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન મળે છે? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે વિટામિન ડી મળે છે સવારમાં. 253 વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, સુક્તાન, બેરીબેરી કે રતાંધણાપણું? તો આન્સર આવશે સી બેરીબેરી. વિટામિન બીની ઉણપ. 254 જેરોપ્લેથમિયા અટકાવવા કયું વિટામિન છે? ઈ, એ, ડી કે સી? કયું વિટામિન છે? તો આન્સર આવશે બી વિટામિન એ. જેરોપ્થેલિમિયા અટકાવવાનું વિટામિન છે. વિટામિન ડી શેમાંથી મળે છે? રોજ રાત્રે જમ્યા પછી ચાલવાથી, શરબતમાં, પાણીમાં ઓગાળેલું હોય છે કે સૂર્યપ્રકાશમાંથી? તો આન્સર આવશે ડી સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે આપણને. 256 નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? વિટામિન બી12, વિટામિન સી, વિટામિન બી કે વિટામિન એ? તો આન્સર આવશે વિટામિન એ. 257 શરીરમાં કેલ્શિયમ શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે? વિટામિન ડી, વિટામિન એ, લોહ તત્વ કે ઝીંક? તો આન્સર આવશે એ વિટામિન ડી. 258 હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂર છે? તો આન્સર આવશે વિટામિન ડી. 259 ગોલ્ડન ચોખામાં કયું વિટામિન મળી આવે છે? વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે કે વિટામિન એ? તો આન્સર આવશે 259નો ડી વિટામિન એ. ગોલ્ડન ચોખામાં કયું વિટામિન મળી આવે છે? તો વિટામિન એ. 260 ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન એ મળે છે ગાજરમાંથી. 261 વિટામિન બી12ની ખામીથી કયો એનિમિયા થાય છે? આયર્ન ડેફિશિયન્સી, પર્નિશિયસ એનિમિયા, પથરી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે બી. 262 થિયામીનની ઉણપથી કયો રોગ થાય છે? સુક્તાન, રિકેટસ, બેરીબેરી કે રતાંધણાપણું? તો શું આન્સર આવશે? તો 262માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી બેરીબેરી થાય છે થિયામીનની ઉણપથી. 263 દૂધમાં કયું વિટામિન હોતું નથી? સી, એ, ઈ કે ડી? તો આન્સર આવશે એ વિટામિન હોતું. 263 દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો એ આન્સર આવશે વિટામિન સી. એ વિટામિન દૂધમાં હોતું નથી, વિટામિન સી. 264 હાડકાની વિકાસ માટે કયું વિટામિન જરૂરી છે? તો આન્સર આવશે વિટામિન ડી જરૂરી છે. આન્સર આવશે ડી.
265 સામાન્ય ઉષ્ણ તાપમાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે? વિટામિન એ, કે, ડી કે એસ્કોર્બિક એસિડ? વિટામિન સી. તો આન્સર આવશે ડી, કે સામાન્ય ઉષ્ણ તાપમાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થઈ જાય છે? જલ્દીથી થાય છે. તો આન્સર આવશે વિટામિન સી. 266 અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે? થાઇમીન, આયર્ન, વિટામિન એ કે વિટામિન ડી? તો આન્સર આવશે એ, થાઇમીનનો નાશ થાય છે. તો 267 વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ કયું છે? કેરેટોલ્સ, કાર્બન, કેરોટીન કે કોલેસ્ટ્રોલ? તો 267માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કેરોટીન. 268 કયા વિટામિન ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે? વિટામિન એ, ડી, સી કે કે? તો આન્સર આવશે સી, વિટામિન સી, અને આન્સર બી સી આવશે. 269 હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? તો આન્સર આવશે બી, અને વિટામિન કયું? તો ડી. 271 વિટામિન એના કેટલા ડોઝ 5 વર્ષની ઉંમર સુધી પીવડાવવામાં આવે છે? તો આન્સર આવશે સી, 9 ડોઝ. 272 નીચેનામાંથી ફેટ સેલ્યુબલ વિટામિન કયું છે? સી, બી, એ કે? તો આન્સર આવશે સી. ફાઇનલ આન્સર કી મુજબ વિકલ્પ સી અને વિકલ્પ ડી બંને સાચા છે. 273 નીચેનામાંથી કેટ સેલ્યુબલ વિટામિન કયું છે? વિટામિન એ, બી, સી કે? તો આન્સર આવશે એ અને ડી. આ પણ એ અને ડી આવશે. 274 વિટામિન એ શામાંથી મળે છે? ટામેટા, વટાણા, ગાજર કે આમળા? તો આન્સર આવશે બી, ગાજરમાંથી મળે. આંખો અને ત્વચાની જાળવણી માટે કયું વિટામિન જરૂરી છે? તો આન્સર આવશે વિટામિન એ જરૂરી છે. 276 રોગ પ્રતિકારક શક્તિ માટે કયું જરૂરી છે? વિટામિન્સ? તો આન્સર આવશે એ, રોગ પ્રતિકાર શક્તિ માટે વિટામિન સી જરૂરી છે. 277 વિટામિન કે નવજાત શિશુને આપવાથી શું ફાયદો થાય છે? બાળકનો શારીરિક વિકાસ થાય છે, બાળકનો માનસિક વિકાસ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે કે રક્તસ્રાવ અટકે છે? તો આન્સર આવશે ડી, રક્તસ્રાવ અટકે છે. તો ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો આન્સર આવશે વિટામિન એ મળે છે ગાજરમાંથી. 269 વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો સુક્તાન. 280મો ક્વેશ્ચન વિટામિન સીનું બીજું નામ શું છે? તો ડી, એસ્કોર્બિક એસિડ. તો 281 ઈંડામાંથી કયું વિટામિન મળતું નથી? B1, B6, સી કે ઈ? તો આન્સર આવશે સી, સી વિટામિન મળતું નથી. 282 વિટામિન ડી મહત્તમ શામાંથી મળે છે? માછલીની ચરબી, દૂધ, ઈંડા કે કોડ લીવર ઓઇલ? તો 282માં આન્સર આવશે કોડ લીવર ઓઇલમાંથી વિટામિન ડી મહત્તમ મળે છે. 283 હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? તો આન્સર આવશે ડી, વિટામિન ડી જરૂરી છે. 284 રેટિનોલ શું છે? વિટામિન બી, વિટામિન એ, રેટિનમાં પડેલ છિદ્ર કે નહીં? તો આન્સર આવશે બી, રેટિનોલ એટલે વિટામિન બી. વિટામિન એ આવશે, આન્સર બી આવશે વિટામિન એ. રેટિનોલ એટલે વિટામિન એ, આન્સર બી. 285 નીચેનામાંથી ફેટ સેલ્યુબલ વિટામિન કયું છે? તો આન્સર આવશે ડી, વિટામિન ઈ એ ફેટ સેલ્યુબલ વિટામિન છે. 286 વિટામિન ડી શેમાંથી મળે છે? તો આન્સર આવશે ડી, સૂર્યપ્રકાશમાંથી મળે છે. 287 વિટામિન ડી3 શેમાંથી મળે છે? એ,
પાણીમાં ઓગળેલું હોય છે, બી સૂર્યપ્રકાશમાંથી, સી રાત્રે જમ્યા પછી ચાલવાથી કે શરબત પીવાથી. તો આન્સર આવશે બી સૂર્યપ્રકાશમાંથી. 288 શરીરમાં કેલ્શિયમ શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે? તો આન્સર આવશે વિટામિન ડી. 289 આંતરડામાં કયા વિટામિન બને છે? આંતરડામાં કયા વિટામિન બને છે? એ, સી, બી કોમ્પ્લેક્સ કે બી? તો આન્સર આવશે સી, બી કોમ્પ્લેક્સ બને છે. આંતરડામાં કયું વિટામિન બને છે? તો બી કોમ્પ્લેક્સ. 290 કૌટુંબિક પોષણ મૂલ્યાંકન હાથ ધરવાનું પ્રથમ પગલું શું છે? એ. પોષણની પુરવણીઓ પ્રદાન કરો. ઊંચાઈ અને વજનને રેકોર્ડ કરો. સી. શારીરિક પ્રવૃત્તિ અંગે સલાહ લો કે ડી. વિગતવાર આહારનો ઇતિહાસ જાણો. તો શું આન્સર આવશે 290માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી. વિગતવાર આહારનો ઇતિહાસ જાણો. 291 કૌટુંબિક પોષણ મૂલ્યાંકનમાં નર્સની ભૂમિકામાં નીચેનામાંથી કોના સિવાય બાકીના બધાનો સમાવેશ થાય છે? એ. ખોરાકના સેવનનો ડેટા એકત્રિત કરવો. બી. પોષણ શિક્ષણ પૂરું પાડવું. સી. પૂરક દવાઓ સૂચવવી કે ડી. જોખમ ધરાવતા વ્યક્તિઓની ઓળખ. તો 291માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. પૂરક દવાઓ સૂચવવી. 292 પોષણ મૂલ્યાંકનના ભાગરૂપે બોડી માસ ઇન્ડેક્સ દ્વારા પરિવારના સભ્યોમાં મુખ્યત્વે શું મૂલ્યાંકન કરવામાં આવે છે? એ. સૂક્ષ્મ પોષક તત્વોનું સેવન. બી. લોહીમાં પ્રોટીનનું સ્તર. સી. હાડકાની ઘનતા કે ડી. ઊંચાઈના સંબંધમાં વજનની સ્થિતિ. તો આન્સર આવશે ડી. ઊંચાઈના સંબંધમાં વજનની સ્થિતિ. 293 પરિવારની પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરતી નર્સ ખાલી જગ્યાને ધ્યાન લેવું જોઈએ. તો એ. સાંસ્કૃતિક અને ધાર્મિક આહારની પ્રથાઓ, માત્ર હોસ્પિટલ રેકોર્ડ્સ, માત્ર બાળકોનો ખોરાક કે માત્ર ઘરના વડાની આવક. તો 293માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ. પરિવારની પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરતી નર્સે સાંસ્કૃતિક અને ધાર્મિક આહારની પ્રથાઓમાં ધ્યાન લેવું જોઈએ. 294 નીચેનામાંથી કયું પરિબળ પોષણ પરિવારના મૂલ્યાંકનનો ભાગ નથી? એ. ઘરની આવક. બી. શારીરિક પ્રવૃત્તિ. સી. વાહનની માલિકી કે ડી. ખાવાની આદતો. તો શું આન્સર આવશે 294માં? કે નીચેનામાંથી કયું પરિબળ પોષણ પરિવારના મૂલ્યાંકન નથી? તો 294માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. વાહનની માલિકી. એ પોષણ પરિવાર મૂલ્યાંકનનો ભાગ નથી. 295 તો ખાલી જગ્યામાં ખાદ્ય આવૃત્તિ પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યામાં ખાદ્ય પ્રવૃત્તિ પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. તો એ. ક્લિનિકલ નિદાન. બી. પ્રાથમિક સારવાર તાલીમ. સી. પ્રયોગશાળા તપાસ કે ડી. કૌટુંબિક આહાર મૂલ્યાંકન. તો આન્સર આવશે ડી. કૌટુંબિક આહાર મૂલ્યાંકન. 296 માનવ વપરાશ માટે બનાવેલ ખોરાકમાં અનિચ્છનીય ફેરફાર કે જેને અસુરક્ષિત બનાવે છે તે શેના તરીકે ઓળખાય છે? ખોરાકનો બગાડ, ખોરાકની ખોટ, ખોરાકનો સડો કે આપેલ બધા જ. તો આન્સર આવશે એ. ખોરાકનો બગાડ. 297 ફૂડ સ્પોલેજ શેનાથી થાય છે? એ. મોલ્ડરા, ઈસ્ટ અને બેક્ટેરિયા. બી. માટી, મળ અને મૂત્ર. સી. સૂકવણી, રાસાયણિક પદાર્થો અને ફ્રીઝિંગથી કે ડી. માખી, ઉંદર અને મચ્છર. તો આન્સર આવશે એ. મોલ્ડરા, ઈસ્ટ અને બેક્ટેરિયા. 298
પ્રકાશ સંશ્લેષણને અંતે વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓઝોન કે પ્રાણવાયુ? તો આન્સર આવશે પ્રાણવાયુ. 299 ખાદ્ય પદાર્થ મેગીમાંથી કયું ઝેરી તત્વ મળી આવ્યું જેના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો શું આન્સર આવશે? સીસુ, આજીનોમોટો, એસિડ તત્વ કે ફિનાઇલ તત્વ? તો 299માં ક્વેશ્ચનનો આન્સર આવશે સીસુ મળી આવ્યું છે. તો આ પણ બધા મેગી ખાય છે. 300મો ક્વેશ્ચન, એ મેગીવાળો ક્વેશ્ચન 2015માં પૂછાયો હતો FHWમાં. 300મો ક્વેશ્ચન, આયુર્વેદચાર્ય અને યોગાચાર્યના મતે આપણા ખોરાકમાં કયા 3 ધીમા ઝેર છે જે ઓછામાં ઓછા પ્રમાણમાં લેવા હિતાવહ છે? એ મરચું, હળદર અને આંબલી, મીઠું, ખાંડ અને મેદો, જુવાર, બાજરો અને મકાઈ કે અંજીર, કાજુ ને પિસ્તા? તો શું આન્સર આવશે? મીઠું, ખાંડ અને મેદો એ ધીમા ઝેર છે. તો પ્લીઝ ગાઈસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા આપણા 300 ક્વેશ્ચન પૂરા થઈ ગયા.